લગ્ન નોંધણીના નવા નિયમોની જાહેરાત અંગે વરુણ પટેલે નિવેદન આપ્યું. વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી જાહેરાત કરવાના છે ત્યારે તેમણે નિવેદન આપતા કહ્યું કે સમાજના આગેવાનો સાથે ગૃહમાં ઉપસ્થિત રહીશું. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી સાથે બેઠક પણ કરીશું. સામાજિક હિતમાં કાયદાકીય મંજૂરી માટેની આ બેઠક હશે. આ કાયદો એક સીમા ચિહ્નરૂપ સાબિત થશે તેવી શ્રદ્ધા છે તેવું તેમણે નિવેદન આપ્યું. 9 મહિના પહેલા 9 મુદ્દા સુધારા પર મૂક્યા હતા. આજથી 9 મહિના પહેલા પાટીદાર સમાજ દ્વારા લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાના જે 9 મુદ્દાઓ છે સરકાર સામે સમક્ષ મૂક્યા હતા, જેમાંથી 7નું નિરાકરણ આવ્યું, પરંતુ 2 મુદ્દા ઉપર આજે ગૃહની અંદર ચર્ચા કરવામાં આવશે અને તેના નિયમોમાં ફેરફાર થશે. આપણી સાથે પાટીદાર સમાજના નેતા વરુણ પટેલ છે, તેમની સાથે વરુણભાઈ, પાટીદાર સમાજ દ્વારા જે માંગો કરવામાં આવી હતી, 9 અલગ અલગ મુદ્દાઓ આપ્યા હતા લગ્ન નોંધણીના ફેરફાર માટે, 7 સ્વીકારી લેવામાં છે. આજે 2 ઉપર ચર્ચા થશે. જો પાટીદાર સમાજના આંદોલનકારીઓએ 9 મુદ્દાની માંગણી સાથે સરકારને રજૂઆત કરી હતી, એમાંથી 7 મુદ્દા સોલ્વ થઈ ગયા હતા. 8મો મુદ્દો ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે, એને લઈ અને આજે ગૃહમાં સુધારા અને કાયદો રજૂ થાય એવી અપેક્ષા છે. એવા અમે આશાવાદી છીએ કે એ ક્ષણના સાક્ષી બનવા પાટીદાર સમાજના તમામ આગેવાનો, આંદોલનકારીઓ અને અન્ય સમાજના આગેવાનો અમે આ ક્ષણના સાક્ષી બનવા હાજર રહેવાના છીએ. એ પછી નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાયદા મંત્રી સાથે બેઠક પણ કરવાના છીએ. અમે આશાવાદી છીએ કે અમે જે સુધારા સૂચવ્યા છે એ માન્ય. અચ્છા, જે 7 સુધારાઓ જે થઈ ગયા છે એ કયા કયા હતા ખાસ, અને આ જો 8મો જે સુધારો છે એની ઉપર આજે નવા નિયમો આવી જાય તો સમાજને કેટલો ફાયદો, માત્ર પાટીદાર સમાજ અન્ય સમાજને પણ ફાયદો થઈ શકે છે? જો પહેલાં તો અમારી અલગ અલગ જે 7 માંગણીઓ હતી કે ઓનલાઈન ગેમ્બલિંગ બંધ થાય, બિન અનામત વર્ગ આયોગમાં MDની નિમણૂક કરવામાં આવે, યુવા સ્વાવલંબનમાં સ્કીમમાં ફેરફારો કરવામાં આવે, સામાજિક સુરક્ષા, એ બધા મુદ્દા હતા. એ બધા મુદ્દા સોલ્વ કરી દીધા. જો ભાગેડુ લગ્ન પ્રથા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EWS લાગુ કરવું, આ 2 મુદ્દા બાકી છે. એટલે ભાગેડુ લગ્ન પ્રથાનો સુધારો આવી જશે. EWSના મુદ્દે પણ આગળની કાર્યવાહીને રણનીતિ કરીશ. બિલકુલ, તો આ હતા વરુણ પટેલ, જેઓ આજે વિધાનસભા ગૃહની અંદર પાટીદાર સમાજના આગેવાનો જે છે એ જે ચર્ચા થશે તેની અંદર સહભાગી થશે. જે પ્રકારે વાત કરી કે ભાગેડુ લગ્ન પ્રથા જે છે તેનો જે નિર્ણય છે આજે આવી શકે છે, પરંતુ EWSનું જે છે આગળની રણનીતિ પણ નક્કી કરશે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ.